સમાચારની શરૂઆતમાં વાત કરીશું। ગુજરાતમાં 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદની આગાહી છે। 24 કલાકમાં સૌથી વધુ જામકંડોરણામાં વરસાદ નોંધ્યો છે કે જામકંડોરણામાં 5.6 ઇંચ વરસાદ નોંધાયો છે। ઈડરમાં 5.5 ઇંચ તો ધાનેરામાં 5.2 ઇંચ વરસાદ નોંધાયો। ધોરાજીમાં 4.6 ઇંચ તો જોડિયામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। 13 તાલુકામાં 3 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। 34 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। રાજ્યના 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ ભાવનગર, અમરેલી અને નવસારી સાથે વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। 5મી જુલાઈએ સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, તો 6ઠી તારીખે ફરીથી વરસાદનું જોર વધતું જણાય છે। બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ગુજરાતમાં હજુ 6 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની પણ તાકીદ। डे 2 के लिए गुजरात रीजन और सौराष्ट्र दोनों के जगह के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे 3 से डे 6 के लिए गुजरात रीजन के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है और डे 7 में हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो डे 2 से लेके डे 7 तक हैवी रेनफॉल की वार्निंग है। તો જામનગરમાં ખોડિયાર મંદિર ફરતે પાણીનો ધસમસતો પ્રવાહ દેખાયો। રંગમતી ડેમના પાટિયા ખોલતા દરેડમાં આવેલા ખોડિયાર મંદિર આસપાસ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને રંગમતી ડેમના પાણીની ભરપૂર આવક થઈ, જેના કારણે 3 ગેટ ખોલાયા હતા। મોડી સાંજે ડેમમાંથી પાણી છોડાતા ખોડિયાર મંદિર તરફ જવાનો રસ્તો કે જ્યાં પાણી ફરી વળ્યા, જેમાં ખોડિયાર મંદિરનો ઘણો ભાગ જળમગ્ન થયો છે। મંદિર આસપાસ પાણીના પ્રવાહને લઈને નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળ્યા। ત્યારે હાલ મંદિરની આસપાસની જે માહોલ સર્જાયો હતો તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે। કિંજલ, હાલ જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, નયનરમ્ય દ્રશ્યો છે, પરંતુ હાલ પરિસ્થિતિની જો વાત કરવામાં આવે વિસ્તારમાં કેવા પ્રકારની? બિલકુલ જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગર જિલ્લામાં ગઈકાલે 4 ઇંચથી માંડી અને 2 ઇંચ જેટલો વરસાદ છે તે અલગ અલગ તાલુકાઓમાં નોંધાયો હતો અને ખાસ કરીને જામનગરનો રંગમતી ડેમ છે, આ ડેમની જળ સપાટી છે તે વધી રહી છે, જેને લઈને ગઈકાલે રાત્રે 3 જેટલા પાટિયા છે તે ખોલવામાં આવ્યા હતા। અગાઉ 2 પાટિયા અને બાદમાં 1 પાટિયું એટલે 3 પાટિયા ખોલાતા આ જે પાણીનો ધસમસતો પ્રવાહ છે તે જામનગર શહેર તરફ આવ્યો હતો અને જામનગર શહેરની ભાગોળે આવેલ દરેડ ગામનું જે આ ખોડિયાર મંદિર છે, આ ખોડિયાર મંદિર ફરતે વરસાદી પાણી જે છે ડેમમાંથી જે પાણી છોડાયું છે એ પાણીનું આવરણ છે તે આવી ગયું હતું। ખાસ કરીને જે ખોડિયાર મંદિર છે, ખોડિયાર મંદિરની બાજુમાં ઝરણાઓ વહેતા નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા હતા। તો બીજી તરફ ખોડિયાર મંદિરનો અડધાથી ઉપરનો ભાગ છે તે પાણીમાં ગરક થઈ ગયો હતો। બીજી તરફ ખોડિયાર મંદિરે જવાનો રસ્તો છે એના ઉપર પણ પાણી ફરી વળ્યું હતું, જેને લઈને માતાજી અને ભક્તો વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક વરસાદ વેરી બન્યો હતો। તો બીજી તરફ આ નયનરમ્ય દ્રશ્યો નિહાળવા માટે મોડી સાંજે લોકો પણ એકત્ર થયા હતા, પરંતુ સ્થાનિક તંત્ર અને મંદિર પ્રશાસન દ્વારા આ તમામ લોકોને સાવચેતીના ભાગરૂપે દૂર રખાયા હતા। પરંતુ જે પ્રકારે ઉપરવાસમાં ભારે વરસાદ થયો તેને લઈને રંગમતી ડેમના પાટિયા ખોલાતા જામનગર તરફ પાણીનો પ્રવાહ આવતા દરેડનું ખોડિયાર મંદિર છે એ પાણીમાં ગરક થયું હતું। જી આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદ વરસ્યો। ચુડા અને વઢવાણમાં 3.5 ઇંચ, જ્યારે ધાંગધ્રામાં 3 ઇંચ વરસાદ પડ્યો। ધાંગધ્રામાં 3 ઇંચ વરસાદ બાદ મુખ્ય માર્ગો જળબંબાકાર થયા, જેમાં સાયલા, લીંબડી, મૂડી, લખતર આ ઉપરાંત દસાડામાં 1 ઇંચથી લઈને 2.5 ઇંચ વરસાદ પડ્યો। વરસાદ પડવાથી ખેડૂતો ખુશ થયા, તો લોકોને ગરમીમાંથી રાહત મળી। ત્યારે હાલ સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે। અક્ષય, સુરેન્દ્રનગરમાં હાલ વરસાદને લઈને કેવી સ્થિતિ, મેઘરાજાએ કેવી ધડબડાટી બોલાવી? જી ચોક્કસથી વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જે વરસાદ વરસ્યો છે તેમાં ખાસ કરી અને વઢવાણ, ધાંગધ્રા તેમજ ચુડા વિસ્તારમાં અંદાજે 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરી અને વઢવાણ તેમજ ધાંગધ્રામાં 3 થી 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તેને લઈને મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। સુરેન્દ્રનગર અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા હતા। જોકે આજે વહેલી સવાર બાદ પરંતુ એક જ દિવસમાં 3 ઇંચથી વધુ વરસાદ જે નોંધાયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક
જે કપાસના આગોતરા વાવેતર કરવામાં આવ્યા હતા તેમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસના પાકમાં નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે. તો આગામી દિવસોમાં આવો નવો વરસાદ પડશે તો ચોક્કસ સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખેડૂતો છે એને મોટા પ્રમાણમાં નુકસાન જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જે અક્ષય, ધાંગધ્રામાં પણ બજારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે, ત્યાંની પરિસ્થિતિ જણાવશો? જી, ચોક્કસથી વાત કરવા તો ધાંગધ્રામાં લગભગ 2 થી 3 કલાકમાં 2.5 થી 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જેને લઈ અને રાજકમલ ચોક, શક્તિ ચોક સહિતના જે ધાંગધ્રા શહેરની મુખ્ય બજાર છે તેમાં અંદાજે 1.5 થી 2 ફૂટ પાણી ભરાઈ ગયા હતા. અનેક વાહનો છે એ આ પાણીમાંથી પસાર થવા સમયે બંધ પડી ગયા હતા, જેને લઈને અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. એક તરફ પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાની મસ્ત મોટી વાતો કરવામાં આવી છે, પરંતુ એક જ દિવસમાં જે 3 ઇંચ વરસાદ જેટલો નોંધાયો છે તેને પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ચોક્કસથી ખોલી નાખી છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો વાત કરીએ બનાસકાંઠાની, કે જ્યાં ન્યૂઝ 18ની ટીમ રવિયા ગામ પહોંચી. અહીં ધાનેરાના રવિયા ગામમાં જળબંબાકાર સર્જાયો છે. રવિયા ગામમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. નદીઓની જેમ રસ્તાઓ પર પાણી જઈ રહ્યા છે. રવિયા ગામ ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા છે. અહીં ખેતરોની પરિસ્થિતિ પણ હાલ જળબંબાકાર જેવી થઈ છે. તો બનાવ્યો હતો પણ હાલ પૂર જેવી સ્થિતિ છે, પાણીનું ઘર્ષણ વધારે હોય, આખો ધોવાઈ ગયો છે રસ્તો. 200 થી વધારે પરિવાર વસવાટ કરે છે. ખેતરોને સવારના 6 વાગ્યાથી પાણી બધે ભરાઈ ગયા છે. અંદર મગફળીની વાવેતર હતું, ઉનાળુ બાજરી હતી અને ખેતરોમાં બીજે બહુ નુકસાન થયું છે. મગફળી બીજીનું વાવેતર હતું ને, બહુ પાકનું નુકસાન થયું. બાજરીનું બીજીનું વાવેતર હતું, જે ઉનાળુ બાજરી એ બગડી ગયું છે. ધાનેરા તાલુકાના રવિયા ગામમાં પહોંચ્યા છીએ. રવિયા ગામના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. આપણે દ્રશ્યો બતાવીશ કે આ રવિયા ગામના જે ખેતરો છે તે ખેતરો પણ અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે. આવા તો રવિયા ગામના અનેક ખેતરો છે કે જે પાણીના ભરેલા છે અને ખેતરોમાં પાણી ભરાઈ જવાના લીધે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને અહીંયા બાજરી, ચાર અને મગફળીનો જે પાક વાવવામાં આવ્યો હતો તે પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જે ઘાસચારો પશુઓ માટે વાવવામાં આવ્યો હતો તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જે બાજરી પાણીમાં દેખાઈ રહી છે તે બાજરી પણ ના હાલ પણ અત્યારે ખરાબ જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત આપણે ધાનેરાથી રવિયાને જોડતા રોડના પણ આપણે દ્રશ્યો બતાવીશ. આપ જે પ્રમાણે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેતરોમાંથી જળબંબાકાર જે છે તે પાણી આવી રહ્યું છે અને આ પાણી રોડ ઉપર ફરી વળી રહ્યું છે. અત્યારે એવું લાગી રહ્યું છે કે આ રોડ પરથી નદીઓ વહી રહી છે. વહેલી સવારે ધાનેરાથી રવિયાને જોડતો આ જે રોડ હતો તો એ રોડ પણ બંધ થઈ ગયો હતો. એટલા અહીંયા પાણી હતા અને ઘૂંટણસમાં પાણી હોવાના લીધે વાહન વ્યવહાર પણ વહેલી સવારે બંધ થયો હતો. અત્યારે વાહન વ્યવહાર તો શરૂ થયો છે, પરંતુ અત્યારે પણ પાણીની જે સ્પીડ છે તે સ્પીડ બહુ છે અને જે ખેતરોમાં પાણી ભરાયેલા હતા હવે એક તરફથી બીજી તરફ નીકળી રહ્યા છે અને આમ રોડ પર પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે અને રોડ પાણીમાં ગરકાવ હોવાથી વાહન ચાલકો પણ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. તે ઉપરાંત ખેડૂતો જે વરસાદની રાહ જોઈને બેઠા હતા, પરંતુ 4 કલાકની અંદર જ 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેડૂતોના હાલ અને ખેતરોના હાલ પણ બેહાલ થયા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ખાસ કરીને જો વાત કરવામાં આવે ડીસાના ખાડિયાવાસમાં વરસાદી પાણી ભરાતા અહીં રહીશો મુશ્કેલીમાં મુકાયા. વરસાદી પાણી લોકોના ઘરમાં પ્રવેશતા લોકોને મોટું નુકસાન થયું હતું. ભારે વરસાદના પગલે 60થી વધુ પરિવારોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. વરસાદી પાણી ભરાતા અહીંના લોકો શાકભાજી, દૂધ લેવા માટે પણ જઈ શકતા ન હતા. લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકો ઘરની અંદર રહેવા માટે મજબૂર બન્યા. સાથે જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે અને રજૂઆતો છતાં કોઈ જ વ્યવસ્થા કરાઈ નથી. જે આગળ રોડ અધર થઈ ગયા છે, અમારા અહીંયા ખાડિયા વિસ્તાર થઈ ગયો છે. અહીંયાથી પાણી બહાર જતું નથી. થોડો બી વરસાદ વધારે આવી જાય ને તો ઘરના અંદર પાણી ભરાઈ જાય છે. શાકભાજી બહાર લેવા જવાતું નથી. છોકરા પણ બહાર જતા બીવાય છે. પાણી તો ઘણું છે. દેખો ને, જે ઘર બી પાકી ગયું છે, ઘરોમાં પાણી ભરાવા બેઠું છે. તો ડીસાના 3 હનુમાન મંદિર પાસે વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને દુકાન માલિકો મુશ્કેલીમાં મુકાયા. રસ્તા પર નદીના પાણીની જેમ વરસાદી પાણી વહેતું થયું હતું. દર વર્ષે ચોમાસામાં 3 હનુમાન રોડ પર વરસાદી પાણી ભરાય છે. ભારે વરસાદી પાણીના કારણે વેપારી ધંધા અને રોજગાર પર સીધી અસર પડે છે. અહીંયા એપ્લિકેશન બીજી લખીને તો પણ નગરપાલિકાવાળા કોઈ આવે ધ્યાન દેતા નહીં. હંમેશા ખાડા ભરાઈ જાય પાણીથી.
એનાથી આવાગમનમાં બાંધિત થાય છે. હંમેશા દર વર્ષે જે વરસાદ આવે, વરસાદનો ટાઈમ આવે અને એ ટાઈમે એવું જ થઈ જાય. અત્યારે જે જોઈ શકાય છે કે જે પાણી છે એ પ્રમાણે શોપિંગવાળાને જે કસ્ટમરમાં અને બીજામાં આવવા જવામાં અને તકલીફ પડે છે, એના લીધે ગ્રાહકી ઉપર અસર થાય છે. તો ડીસાના માળીવાસની પણ આ જ પરિસ્થિતિ. અહીં પણ ઘરોમાં વરસાદી પાણી ભરાય છે. પાલિકા આ વિસ્તારના લોકોએ અનેકવાર પાલિકાને રજૂઆત કરી છે, તેમ છતાં અહીં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી. ડીસાના એરપોર્ટ અને પિંક સિટીનું તમામ પાણી આ વિસ્તારમાં ભરાય છે. વરસાદી પાણી લોકોના ઘરોમાં પ્રવેશ કરતા લોકોને મોટું નુકસાન થયું. बारिश का पानी पूरा इधर अंदर भर गया है, पूरा चूल्हा वूल्हा ये सब खराब हो गया है और माल आल सब खराब हो गया है. अभी घुटना तक पानी भरा हुआ है. તો રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. લોધિકા તાલુકાના ધુડિયા દોમડા ગામની નદીમાં પૂર આવ્યું. નદી બે કાંઠે વહેતા કોઝવે પર પાણી ફરી વળ્યા. તો આ તરફ કચ્છમાં મુશળધાર વરસાદ ખાબક્યો. ભુજમાં મેઘરાજાની બેટિંગ. બસ સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદના કારણે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. પ્રવાસીઓને પારાવાર હાલાકી સહન કરવાનો વારો આવી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ રાજકોટના ઉપલેટામાં મોજ ડેમમાં નવા નીરની આવક થઈ. ઉપલેટાનો જીવાદોરી સમાન ગણાતા એવા 44 ફૂટની સપાટી ધરાવતા મોજ ડેમમાં વરસાદના પગલે નવા નીરની આવક નોંધાઈ. છેલ્લે ડેમમાં 29.5 ફૂટની સપાટી હતી, ત્યારે 3 ફૂટ નવા નીરની આવક થતાં સપાટી હવે 32.5 ફૂટે પહોંચી છે. મોજ ડેમમાં 3295 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ડેમ હાલ 40% ભરાયો છે અને ઉપલેટા શહેર તથા પાણી પુરવઠાના ગામોને પીવાના પાણીનો પ્રશ્ન પણ હલ થયો છે. તો બનાસકાંઠાના દાંતાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે અંબાજી સહિત આસપાસના વિસ્તારના અનેક ચેકડેમોમાં પાણીની આવક થઈ છે. અંબાજી નજીકના સુરપગલા કોઝવે પર પાણી ભરાતા ગામના લોકો સંપર્ક વિહોણા બનતા હોય છે, ત્યારે ખાસ કરીને બીમાર સગર્ભાને લઈ જવા માટે મોટી સમસ્યા ઊભી થાય છે. એટલું જ નહીં, ઘરવખરી લાવવા માટે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલમાં કોઝવે પર પાણી હોવાથી ગ્રામજનો અટવાયા છે. જોકે કેટલાક લોકો જોખમી પ્રવાસ કરતા પણ નજરે પડી રહ્યા છે. કોઝવે પર એક તરફ પાણી ભરાયેલા છે, જ્યારે બીજી તરફ કેટલાક વાહનોમાં ઓવરલોડ મુસાફરો પોતાના જીવના જોખમે મુસાફરી કરતા નજરે પડી રહ્યા છે. કોઈ બીમાર હોય તો રસ્તામાં શું કરેલા હોય, કોઈ ડરાવનારો હોય, પીસમનારો હોય તો બહુ તકલીફ પડે છે. નદી પાર નહીં કરી શકતા, છોકરો તણાઈ જાય, છોકરો નહીં આવી શકતા, નદી પાર નહીં કરી શકતા, દરાવ આવે તો દરાવ તણાઈ જાય. એટલા માટે જરૂર એમને પૂજ્ય બનવું જોઈએ. અંબાજી દાંતા પંથકમાં ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ચોક્કસપણે કહીશું કે હાલ તબક્કે જે તમે નદી જોઈ રહ્યા છો તે અંબાજીથી લગભગ 7 કિલોમીટર દૂર આબુ રોડ જવાના રસ્તા ઉપર જે સુરપગલા ગામ છે, સુરપગલા પાસે જે નદી ચાલી રહી છે અને નદી જે કોઝવે છે એ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે. અહીંયા જે વાહનો જે છે એ વાહનો જે પણ છે એ જીવના જોખમે અનેક મુસાફરો ચાલે અને વાહનો ઉપર બેસી અને રસ્તો જોખમે પસાર કરતા હોય છે. અનેક નાના વાહનો પણ અહીંયા ખોટવાઈ જતા હોવાની પરિસ્થિતિ જોવા મળે છે. અહીંથી જે જ્યારે વરસાદ વધારે આવે છે ત્યારે પેલી બાજુ છે 60 થી 70 મકાનો આવેલા છે અને ભારે વરસાદના કારણે જે લોકો છે તે આ બાજુ નથી આવી શકતા કે અહીંના લોકો પેલી બાજુ નથી જઈ શકતા અને ખરેખર આ પુલને લઈને અનેક વખતે દર ચોમાસામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે હાલ તબક્કે બતાવું કે આ મારા પાછળ જે નદી પણ જોઈ રહ્યા છો, આ જે નદી છે એ નદી પણ બંને કાંઠે વહેવા લાગી છે. ગઈ રાત્રે જે વરસાદ પડ્યો છે તેના કારણે ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ઊભી થઈ છે. જ્યારે આ વિસ્તારના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે કાયમી પ્રશ્ન નિરાકરણ માટે જે દર્દીઓ છે દર્દીઓને પણ નથી લઈ જઈ શકતા, ત્યારે આવા વેગમાં આ જે કોઝવે છે કોઝવે વાળો પુલ બનાવવાની માંગ કરાઈ રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, સોરપગલા. તો હવે નજર કરીએ અન્ય સમાચારો પર. તો પાટણના રાધનપુરમાં બાળક ગટરમાં પડ્યું. સ્થાનિકોએ બાળકને ગટરમાંથી બહાર કાઢ્યું. નગરપાલિકાની બેદરકારી સામે લોકોમાં ભારોભાર રોષ છે. ખુલ્લી ગટરના ઢાંકણા લગાવવા માટે હાલ લોકો માંગ કરી રહ્યા છે.
તો નગરપાલિકાની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ. ખુલ્લી ગટરના ઢાંકણા લગાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે, કારણ કે અહીં રાધનપુરમાં એક બાળક આ ખુલ્લી ગટરમાં પડી જવાનો બનાવ બન્યો. જો કે સ્થાનિકો દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો આ તરફ સુરતના ખાડીપુરે કાપડના વેપારીઓને રડાવ્યા. પાણી ભરાઈ જવાના કારણે રિંગ રોડની 8 જેટલી ટેક્સટાઇલ માર્કેટ પ્રભાવિત થઈ છે. અહીં ટેક્સટાઇલ માર્કેટમાં ધોબીઘાટ જેવા દ્રશ્યો જોવા મળ્યા. માર્કેટમાં રહેલો કરોડોનો કિંમતનો જે માલ છે તે ખાડીપુરના પાણીના કારણે નુકસાન થયું. સાડીનો મોટો જથ્થો સંપૂર્ણ ભીંજાઈ જતા વેપારીઓને નુકસાન થયું છે. અંદાજિત 100 કરોડના નુકસાનનો અંદાજ છે. માર્કેટમાં આવેલા 3000 જેટલી દુકાનો પ્રભાવિત થઈ છે. ટેક્સટાઇલ માર્કેટમાં પંખા નાખી સાડીઓ સૂકવવાનો પણ પ્રયાસ કરાયો. પાટનગર સુરત અને સુરતને સિલ્ક સિટી તરીકે ઓળખવામાં આવતું હતું, પણ આ સિલ્ક સિટીમાં પડેલો વરસાદ અને ખાડીપુરને લઈને સુરતનું સિલ્ક સિટી કહી શકાય છે કે રેડ સિટી તરીકે ઉપનામથી ઓળખાવા માંડી છે. કારણ કે આ દ્રશ્ય જોઈ શકાય છે સુરતનું ટેક્સટાઇલ માર્કેટ, અને આ એ માર્કેટ છે કે જે ખાડી કિનારે આવી છે. અને જોતજોતામાં આ માર્કેટમાં પાણી આવી ગયું હતું. પાણી આવવાને લઈને વેપારીઓનો લાખો રૂપિયાનો માલ દુકાનમાં હતો અને એ પલળી ગયો હતો. જો કે 2000થી લઈ 5000ની આ સાડી અત્યારે કિલોના ભાવે વેચાઈ રહી છે. કારણ કે આ સાડી કલર થાય છે, ફિનિશિંગ થાય છે, અને એના પર કહી શકાય કે એમ્બ્રોઇડરીથી લઈ અલગ અલગ પ્રકારના વર્ક થાય છે. આ સાડી પલળી ગયા પછી તેને કોઈપણ જાતની કામગીરી થતી નથી. માત્ર સૂક્યા બાદ જ વેચવામાં આવે છે. એટલે કે તેનું ફિનિશિંગ પૂરું થઈ ગયું છે અને જે કામગીરી છે તે તમામ કામગીરી બગડી ગઈ છે. એટલે કે આ તમામ સાડીઓ સેકન્ડમાં બજારમાં વેચાશે. એટલે કે હવે આ સાડીઓના કોઈ ગ્રાહક નથી, જેને લઈને સાડીઓ किलो भाव बेचवामा आवशे। पानी करीबन 1.5-2 फुट चढ़ गया। कितना नुकसान हुआ? नुकसान करोड़ों रुपए का नुकसान है। आप ये साड़ियाँ सुखा रहे हैं, इसको ये अभी रघुकुल मार्केट धोबीघाट बना हुआ है, कम से कम 1000-1200 दुकानें, सबकी यही हालत है। फरीथी अने कही शकाय धुलाई नहीं करी सकता, जेने लईने आ तमाम साड़ीओ हवे सेकंड में वेचवा काढी छे, पण लेनारो ग्राहक नहीं, जेने लईने कही शकाय के विश्वभर में ओळखातुं सूरत सिल्क सिटी रेड सिटी तरीके बनी है और चौक्कस करोड़ों रुपयाना नुकसाननी भीति पण सामे आवी रही है। कैमरामेन जिगर गूगल साथे कीर्तेश पटेल, न्यूज़ 18 गुजराती, सूरत। तो हवे जईए उत्तरकाशी, ज्यां यमुना खीणमां श्यामचट्टीमां नदीनुं स्तर घणुं वधी गयुं छे, जेना कारणे यमुना नदी किनारे आवेला घरो अने होटलोने सतत नुकसान थई रह्युं छे अने ग्रामजनोमां सतत गभराट जोवा मळी रह्यो छे। ग्रामजनो वहीवटी तंत्रने तळावनो टूंक समयमां निकाल करवानी मांग करी रह्या छे अने जो आम नहीं करवामां आवे तो आंदोलन करवानी पण चेतवणी आपी रह्या छे। तो उत्तर प्रदेशना अयोध्यामां सरयू नदी ए भयजनक निशानथी उपर वही रही है। अहीं सरयू नदीमां पूરના કારણે તંત્રને પણ ભીતિ સેવી છે। ગુરુવારે સરયू નદીએ ખતરાના નિશાનને પાર કરી દીધું। અધિકારીઓએ નદી કિનારા પર રહેતા લોકોને સ્થળ પરથી હટી જવા માટે નિર્દેશ કર્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઉત્તર, પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના મોટા ભાગમાં ચોમાસું સક્રિય રહેશે। આ અઠવાડિયાની શરૂઆત हवामान विभागे जुलाई में देश में सामान्य करता वधु वरसादनी आगाही करी हती अने ध्यानमां राखीने अधिकारीओ तेमज मध्य भारतना लोकोने पूर अंगे सतर्क रहेवा माटे पण कहेवामां आव्युं। तो बात करिए वडोदरानी, ज्यां वधु एक स्कूलने बॉम्बथी उडावी देवानी धमकी मळी। हरणी विस्तारमां आवेली सिग्नस स्कूलने बॉम्बथी उडावी देवानी धमकी मळी। अजाण्या शख्से ईमेल पर धमकी आपता दौड़धाम मची गई। स्कूल में विद्यार्थियों ने रजा आपी देवामां आवी। वालीओने कहेवायुं के बाळकोने लई जाओ। 15 दिवस में त्रीजी स्कूल ने आ बॉम्ब थी उड़ावी देवानी धमकी मळी छे। स्कूल पर पुलिस, डॉग स्क्वॉड, बॉम्ब स्क्वॉडनी टीमों पण दौड़ी आवी। पुलिस तपास में कोई शंकास्पद वस्तु नहीं मळी आवता हाल हाशकारो अनुभवायो। स्कूल में तो मैसेज आयो तो ए लोकोनो अने एमने कीधुं के पिकअप करी जाओ तो बॉम्ब थ्रेट्स छे। कोईनो फोन नहीं आयो, ए लोकोनो आखी ग्रुप सिस्टम ज छे, ग्रुप सिस्टम में अपडेट थाय छे सिग्नस ने। તમે જે કે તમે ઇમરજન્સીની અંદર તમે તમારા બાબાને લઈ જઈ શકો। મેં ફોન પર પૂછ્યું તો કે તમે એકવાર આવી જાઓ અહીંયા। બોમ્બ થ્રેટનો કંઈક મેસેજ મળ્યો છે એવું કીધું મેડમે। तो आ मामले વધુ વિગત સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરામાં ત્રીજી વાર બોમ્બથી ઉડાવી દેવાની શાળાને આ ધમકી મળી,
અલગ અલગ શાળાઓને આ પ્રકારની ધમકી મળી રહી છે, વધુ વિગત સાથે જણાવશો? બિલકુલથી જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરના વાલીઓ અને વિદ્યાર્થીઓ બંને જે છે તેઓ દહેશતમાં હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે આ રીતની ઘટનાઓ હવે રૂટીન થવા માંડી હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા 15 દિવસમાં આ ત્રીજી સ્કૂલ છે કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે આપવામાં આવી છે. સિગ્નલ સ્કૂલની વાત કરીએ તો વહેલી સવારે જ્યારે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા અને શાળાના જે આચાર્ય છે તેમને એક ઈમેલ જે છે તે મળ્યો હતો અને તેમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે લખવામાં આવી હતી. તાત્કાલિક પોલીસને જાણ કરાઈ અને તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને સ્કૂલ પરથી છોડી દેવા વાલીઓ વિદ્યાર્થીઓને લેવા માટે આવ્યા હતા. પોલીસે લગભગ 2 થી 2.5 કલાક સુધી સર્ચ ઓપરેશન કર્યું. ડોગ સ્ક્વોડ બોમ્બ કરીને ટીમ પણ આ ઓપરેશનમાં જોડાઈ હતી. ત્યારે 2 કલાકના ઓપરેશન બાદ કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી. એના કારણે જે પોલીસ તંત્ર છે અને જે વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ છે તેમને હાશકારો અનુભવ્યો છે. વિદ્યાર્થીઓને રજા આપી દેવાય છે અને આ કયા વ્યક્તિ દ્વારા અને કયા મેલ આઈડીથી અને કઈ રીતે આ ધમકીભર્યો મેલ કરવામાં આવ્યો તે દિશામાં હવે સાયબર ક્રાઇમ જે છે તે વધુ તપાસ હાથ ધરી રહી છે. હાર્દિક, આપ જોડાયેલા રહેજો. તો હવે જઈએ પાટણ કે જ્યાં ચાલતી એસટી બસમાં કચરો સળગતો હોવાનો વિડીયો વાયરલ થયો. બસ પાટણથી અડિયા જતી હોવાની ચર્ચા છે. કંડક્ટરે ચાલુ બસમાં ડસ્ટબિનમાં કચરાને આગ ચાપી. કંડક્ટરની સીટની બાજુમાં જ કચરો સળગતો રહ્યો. ચાલુ એસટી બસમાં કચરો સળગાવી દુર્ઘટનાને આમંત્રણ આપવામાં આવ્યું હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. સલામત સવારી એસટી અમારીના સૂત્રને નેવે મૂકીને આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. ત્યારે હાલ આ મામલે વધુ વિગત સાથે સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે. અશરફ, આ ઘટનાને લઈને શું વધુ અપડેટ, શું વધુ વિગત? બિલકુલ પ્રીતિ, પાટણનો એક વિડીયો વાયરલ છે જેમાં ચાલુ બસમાં જ એસટી કંડક્ટર જે ડસ્ટબિનમાં રહેલો કચરો સળગાવીને પોતાનો જીવ તો ક્યાંક જોખમમાં મૂકી રહ્યો છે, પરંતુ સાથે સાથે અંદર સવાર જે મુસાફરો છે તેમનો પણ જીવ જોખમમાં મૂકી રહ્યો છે. મહત્વની વાત છે કે આ વિડીયો પાટણ અડિયા જઈ રહેલ બસનો હોવાની વિગતો હાલ સામે મળી રહી છે, પરંતુ સ્પષ્ટ થઈ રહેશે. આ બાબતે ડેપો મેનેજરનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હજુ સુધી થઈ શક્યો નથી. પરંતુ ચોક્કસ કહીશ કે જે કંડક્ટરે ડસ્ટબિનમાં રહેલ કચરાને આગ ચાપીને જોખમી રીતે કચરો સળગાવ્યો છે તેને એસટી ડેપો વિભાગના મેનેજરે પણ વધુ તપાસ હાથ ધરી, કારણ કે આના કારણે કોઈ મોટી દુર્ઘટનાને ક્યાંક આમંત્રણ આપતો હોય તે રીતે કચરો સળગી રહ્યો છે. મહત્વનું છે કે કંડક્ટરની એક્ઝેક્ટ જે સીટ છે તેની નીચે જ ડસ્ટબિન રાખવામાં આવેલ છે અને તેની નીચે આગ ચાલુ છે અને માથે કંડક્ટર સીટ પર બેસે, એટલે ચોક્કસથી કંડક્ટરે પોતાનો જીવ તો જોખમમાં મૂક્યો છે, પરંતુ એક બાજુ ચાલુ બસમાં પણ જો આગને હવા લાગી જાય તો વધુ આગ પ્રસરી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. બિલકુલ અશરફ, આભાર માહિતી આપવા બદલ. તો ફરી જઈશું વડોદરા કે જ્યાં વડોદરા શહેરમાં નશામાં ધૂત યુવકે આતંક મચાવ્યો. વધુ એક નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો. ઓલ્ડ પાદરા રોડ પર અકસ્માત બાદ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાયેલા છે. હાર્દિક, ફરી એકવાર નશામાં ધૂત યુવકે અકસ્માત સર્જ્યો, વધુ વિગત સાથે આ ઘટના જણાવશો? બિલકુલથી વડોદરા શહેરની વાત કરીએ તો રોજે રોજ નશેબાજ લોકો જે છે તેઓ વડોદરાને માથે લઈ રહ્યા છે, ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય અને પોલીસનો જાણે ગુનેગારો પર ડર ના હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આ વિડીયો તમે જે જોઈ રહ્યા છો તે ગઈકાલનો વિડીયો છે અને ગઈકાલે સાંજના સમયે ઓલ્ડ પાદરા રોડ પાસે એક કાર ચાલક છે તેને બાઇક ચાલકને ટક્કર મારી હતી અને ત્યારબાદ તેને બાઇક ચાલક સાથે મારામારીનો પ્રયાસ કર્યો હતો. જી હાર્દિક, બિલકુલ આભાર માહિતી આપવા બદલ. તો સમાચારોમાં આગળ વાત કરીએ. આફ્રિકન દેશ ઘાના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ ઘાનાના રાષ્ટ્રપતિને કેટલીક યાદગાર ભેટ પણ આપી, જેમાં બિદરી આર્ટવર્ક ફૂલદાનીની ભેટ અપાઈ. કર્ણાટકના બિદરીથી બિદરીવેર ફૂલદાનીઓની આ ઉત્કૃષ્ટ જોડી ભારતના પ્રખ્યાત ધાતુના હસ્તકલાનું પ્રદર્શન કરે છે. સદીઓ જૂની તકનીકનો ઉપયોગ કરીને કુશળ કારીગરો દ્વારા હાથથી બનાવેલા આ ફૂલદાની એ ઝીંક તાંબાના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે, જેમાં સુંદરતા અને સમૃદ્ધિનું પ્રતીક કરતા ફૂલોના મોટિવ્સ કોતરવામાં આવે છે. તો ઉપરાંત ઘાનાના રાષ્ટ્રપતિના પત્નીને ચાંદીના ફિલિગ્રી વર્કનું પર્સ પણ ભેટ અપાયું. મૂળ ઓડિશાના કટકનું આ ભવ્ય સિલ્વર ફિલિગ્રી વર્ક પર્સ છે. આ કૃતિ એ પ્રખ્યાત તારકાસી હસ્તકલાનું એક અદ્ભુત ઉદાહરણ છે, જેમાં જટિલ ચાંદીની ફિલિગ્રી જે 500 વર્ષથી પણ વધુ સમય માટે પૂર્ણ કરવામાં આવી છે. કુશળ કારીગરો દ્વારા કાળજીપૂર્વક હાથથી બનાવેલા આ પર્સમાં પાતળા ચાંદીના વાયરમાંથી બનાવેલા નાજુક ફૂલો અને વેલાના મોટિફ છે.
તો સાથે ઘાનાના ઉપરાષ્ટ્રપતિને પીએમ મોદીને કાશ્મીરી પશ્ચિમના શાલ ભેટમાં આપવામાં આવી. અહીં કાશ્મીરમાં ચાંગથાંગી બકરીના સુંદર અંડરકોટમાંથી બનાવેલી આ વૈભવી પશ્ચિમના શાલ તેમજ શાશ્વત કલાત્મક અને ભવ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેની અસાધારણ નરમાઈ, હૂંફ અને હળવાશ માટે પ્રખ્યાત છે. આ શાલમાં કાશ્મીરી વારસાના પ્રતિકાત્મક જટિલ હાથથી ભરતકામ કરેલા ફૂલો અને પેસલીના મોટિફ છે. વધુ સમાચારો માટે અમારી વેબસાઇટ www.gujaratinews18.com ની મુલાકાત લો. અમારી ન્યૂઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરો.